એરપોર્ટ રોડ પરની શિવ સોસાયટીમાં આવેલ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી દત્ત મંદિરના બીજા પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રંગ અવધૂત પરિવારના સભ્યો નિર્મિત દત્ત મંદિરના સાનિધ્યમાં હવનનું આયોજન શ્રીમતી હર્ષાબેન દિનેશભાઈ ચાવડાના યજમાન પદે કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રીએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દત્ત પૂજન અને હવન કરાવ્યો હતો. બપોરે 12:30 શુભ મુહૂર્તે હવનમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું. દત્ત મંદિરના પાટોત્સવ વિશેની માહિતી શ્રી પૂજિતભાઈ ભટ્ટ અને શ્રીમતી વર્ષાબેન ભટ્ટે આપી હતી. ઓમ દત્તાત્રેયાય નમઃ. આજે દત્ત ભગવાનનો બીજો પાટોત્સવ છે. રંગઅવધૂતજીના શિષ્ય પ્રેમઅવધૂતજી મારે ઘરે પધારેલા ત્યારે તેમને મેં કહેલું કે મને કંઈક આદેશ કરો. એમને મને આદેશ કર્યો એક દિવસ સપનામાં આવીને કે તારે ભાવનગરમાં આ એક મંદિર બનાવવાનું છે દત્ત ભગવાનનું, અને મેં મંદિરનો અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરી. એનો આજે બીજો પાટોત્સવ છે અને સર્વે ભક્તોએ સાથે મળીને આજ ખૂબ ધામધૂમથી પાટોત્સવ ઉજવવાના છીએ. દ્વારા પેલો ગત બાવનીના પાઠ થશે, ત્યારબાદ મહાપ્રસાદ લેવાનો છે.